આગળ વાત ભાવનગરની કે જ્યાં મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, મોટા ખુટવડા, ઉમણીયાવદર, બાંભણિયા સહિતના ગામોમાં વરસાદ, ગાર્ડન રોડ, કુંભારવાડા, ખારના ચાપા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળ્યા. ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મોટા ખુટવડા, ઉમણાવાદર, બાંભણિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ, ગાર્ડન રોડ, કુંભારવાડા, ખારના ચાપા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. અને હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારે વરસાદી પાણી ભરાતા લોકોએ તો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે અનુમાન પણ લગાવી શકાય કે જ્યારે ભર ચોમાસું હશે અને વધારે વરસાદ એકસાથે ખાબકે ત્યારે શું સ્થિતિ થઈ શકે છે. ત્યારે મોટા ખુટવડા, ઉમણીયાવદર, બાંભણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ, સારા વરસાદને પગલે ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે. જે પાર્થ, કયા વિસ્તારમાં વરસાદ અને કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી? જો ભાવનગર મહાનગરપાલિકાનું જે મહુવા નગરપાલિકા આવેલી છે કે જ્યાં માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો છે ત્યાં જ પાણી અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકા કરતું હોય છે, પરંતુ તે માત્ર કાગળ ઉપર થતું હોય તેવું લાગી રહ્યું છે. હાલ આજે મહુવા નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા દ્રશ્યો છે કે જ્યાં ગાંધીબાગ વિસ્તાર આવેલો છે, ગાર્ડન રોડ અને કુંભારવાડા સહિતના જે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો કે પ્રી મોન્સૂનની કામગીરી અગાઉથી જ થતી હોય તેમ છતાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો તેવામાં જ જે મહુવા નગરપાલિકા વિસ્તાર આવેલો છે કે ત્યાંના લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યોની અંદર એ પણ જોઈ શકાય છે કે વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, તેમજ જે રાહદારીઓ હોય તેમને પણ મુશ્કેલી વધી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પોકળ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જી પાર્થ, માહિતી બદલ આભાર.